ખેડા જિલ્લામાં આવેલા રણછોડરાય મંદિરમાં દીપાવલીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। ચોપડા પૂજનની વર્ષોથી ચાલી આવતી પરંપરા યથાવત છે। 1.5 કલાક ચાલતી વિધિમાં સરસ્વતી શારદાનું સ્મરણ તેમજ પૂજન કરવાથી ફળ શ્રુતિ પ્રાપ્ત થવાની પૌરાણિક માન્યતા છે। સોનાની પેન તેમજ ચાંદીની પાટીનું પણ પૂજન કરવામાં આવે છે। મંદિરમાં મેનેજર કરતા હોય છે, જેને ચોપડાનું પૂજન કરવામાં આવે છે। 4 વેદના જાણકાર કર્મકાંડી બ્રાહ્મણો વેદોક્ત તેમજ શાસ્ત્રોક્ત વિધિથી ચોપડા પૂજન કરે છે। આજે દીપાવલી છે, અહીં ચોપડા પૂજન થાય છે મંદિરમાં। શું કહેશો? આ વર્ષો જૂની રીતિ રિવાજ જ્યારથી ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી અત્યારથી સુધી ચાલતી આવેલી છે। આ સવારે ચોપડા પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ રાત્રિના 8 વાગ્યાના સમયે હાથડીના દર્શન કરાવવામાં આવે છે અને હાથડી દરેક વૈષ્ણવ દૂર દૂરથી આવે છે અને ભગવાન શ્રીના ચોપડે તેમનું નામ લખાય તેવી આસ્થા અને શ્રદ્ધાથી ફૂલ લઈને ફૂલની પાકડી પણ ભેટ સ્વરૂપે લખાવે છે। અહીંયા મુખ્ય કાર્ય કરીએ છીએ। સાથે અમારા રોહિતભાઈ પણ છે કે જે મુખ્ય અહીંયા મંદિરના મુખ્ય નિજ મંદિરના ગુરુદેવ છે અને અમે સાથે મળી 4 વેદો વડે કાર્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ। ચોપડા પૂજન એ મંદિરમાં શું કહેશો? બસ એ જ કહીશું કે શારદા સરસ્વતીનું મુખ્ય પૂજન છે અને જે વાણીકારક છે, જે કાર્ય વાણી વડે કાર્ય કરાય, લેખિકા વડે કાર્ય કરીએ, મહાકાલી સ્વરૂપ છે, એ ત્રણેયના સંગમ વડે કરી નિર્વિઘ્ન કાર્ય રણછોડરાયનું કરીએ એ માટે અહીંયા પ્રથમ અહીં શારદા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે। કેટલા કલાક ચાલતી વિધિ? 1.25 કલાક વિધિ ચાલે છે અહીંયા, જે 4 વેદો વડે કાર્ય પૂર્ણ કરીએ છીએ। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ખેડા।